મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાવાગઢમાં દુર્ઘટના। પાટિયા પુલ નજીક પથ્થર ધસી પડતા 3 યાત્રિકો દબાયા। બચાવ કામગીરી તેજ। પંચમહાલ વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ભારે વરસાદ વચ્ચે ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર પાવાગઢ ડુંગર પર આવેલ પાટિયા પુલ નજીક અચાનક પથ્થર ધસી પડતા 3 યાત્રિકો તેના નીચે દબાયા હોવાની ઘટના બની છે। પ્રાથમિક વિગત મુજબ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદી પાણીનો પ્રવાહ પણ વધી ગયો હતો, જે કારણે ડુંગર પરથી પથ્થરો ખસી પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને અન્ય યાત્રિકોમાં પણ ભય ફેલાયો। ઘટનાની જાણ થતાં જ સરપંચ સહિત ગ્રામજનો અને રોપવે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી। સાથે જ પાવાગઢ પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે। પથ્થર નીચે 7 યાત્રાઓ દબાયા હોવાનું સામે આવ્યું। 2ના ઘટના જ સ્થળે મોત નીપજ્યા છે। ઇજાગ્રસ્તોને 108 અને લોકલ જીપ દ્વારા હાલોલ સરકારી હોસ્પિટલ લાવવાની તજવીજ હાથ ધરાઈ। હાલમાં પથ્થર નીચે દબાયેલ યાત્રિકોની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી। બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તેમની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે। વરસાદી મોસમ દરમિયાન પાવાગઢમાં મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવતા હોય છે। આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા યાત્રિકોને સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે। વરસાદ આવવાના કારણે પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું છે આ પહાડ ઉપર। તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા। 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। અમે 15 જણા ઊભા હતા, 3 થી 4 ત્યાં દબાઈ ગયા અને સુરતથી આવેલા અમે 3 જણા હતા। આજે વહેલી સવારે જે ઘટના બની લેન્ડસ્લાઇડિંગની, એમાં 2 જણનો આપણી વચ્ચે આજે 2 જણ રહ્યા નથી, એમનો સ્વર્ગવાસ થયો છે અને બાકીના જે 2 જણ છે એમની અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। 2 જણ જે હતા એમને સામાન્ય ટ્રીટમેન્ટ આપીને અહીંયાથી એમને રજા આપી છે। એટલે જે ઘટના બની દુઃખદ ઘટના છે, અમને પણ ખૂબ દુઃખ થયું છે અને જે લોકો રિપોર્ટર દીપક તિવારી, હાલોલ, પંચમહાલ।